अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। જોઈ શકો છો મિત્રો, આપણે આજે આયા છે માશાલ્લાહ સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુના બાગમાં આયા છે। બહુ દિલની તમન્ના હતી, મારી બહુ દિલની તમન્ના હતી કે હું ત્યાં જાઉં ને ક્યારે જાઉં, કેમ કે સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુનો કિસ્સો તો બધાએ સાંભળ્યો હશે। આ બાગની ખાસિયત એ છે કે આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે પોતાના મુબારક હાથથી અહીંના ઝાડ રોપેલા છે, એટલે આખા મદીના શરીફની અંદર સૌથી મશહૂર આ બાગ છે। અને આ બાગની અજવા ખજૂર બી એટલી જ ફેમસ છે માશાલ્લાહ। બધા મિત્રને આજે લાઈવ બતાવું। અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશ છું, પેટ ભરીને તો ખાધી બી માશાલ્લાહ, પણ આ બધા મિત્રને લાઈવ બતાવજો। અજવા ખજૂર જો આ તમે જોઈ શકો છો, અજવા ખજૂર જો માશાલ્લાહ ખજૂરો છે, હાથમાં લેતા જ પડી જાય છે। જો માશાલ્લાહ ખજૂર એકદમ રૂહ જેવી તાજી આ મહિનાની જો માશાલ્લાહ। અહીં આવું તો ઇમ્પોસિબલ છે, કેમ કે આ બધી જગ્યા દૂર દૂર આવી મદીના શરીફથી મળે નહીં એકદમ, પણ આપણા જે ખજૂરના વેપારી છે જોડે એ માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનું બહુ સારું કરે, એ અમને લઈને આવ્યા છે। ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હાના ઘર મુબારક આપણે જોઈને આવ્યા છે માશાલ્લાહ। બધું વસ્તુ અમને ઝિયારત કરાઈ અને માશાલ્લાહ અહીં ગાડી લઈને આવ્યા છે વેપારીને મળવા। ઇન્શાલ્લાહ અભી આવે છે, થોડીક વારમાં અમે કોલ કર્યો, ઇન્શાલ્લાહ એમની બેહીને સોદો ઇન્શાલ્લાહ કરીશું અજવા ખજૂરનો। અને બધી તાજી ખજૂરો મારા મિત્રને ઇન્શાલ્લાહ ઇન્ડિયાની અંદર આપણી દુકાનમાં એસઆરમાં મળશે। જોઈ શકો છો બાગ એટલો માશાલ્લાહ છે, તમે ચાલીને ફરો તો ઇમ્પોસિબલ છે કે ફરી શકો, ચાલીને ફરો તો 5 કિલોમીટરના આજુબાજુમાં જેટલી નજર પહોંચે ને ત્યાં સુધી આ બાગ છે। અમે ગાડી લઈને કલાકથી ગોળ રાઉન્ડ બધે જઈને આ કુવા પર બધી અલગ અલગ ગેટ છે। જે મેઇન ગેટ છે એ તો અહીંની ગવર્મેન્ટે બંધ કરી દીધો છે, પણ આજુબાજુ જે બીજા આ છે સામેની સાઈડ એ બધું ખુલ્લું છે આ બાજુ, એટલે વેપારીને ગાડી મળવા છે। આ બાગની ખાસિયત એ છે કે આ સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુ જે હતા એ યહૂદીના ગુલામ હતા, અને સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અર્જ કર્યું કે યહૂદીથી મારે છૂટવું છે। તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે યહૂદીને વાત કરી, તો યહૂદીએ એવું કહ્યું કે તમે 360 જે ઝાડ આવે આ 360 એ રોપ્યા લો, અને ઉગે 10-12 વર્ષ લાગે એટલે એમને આઝાદ કરી દઈશ, એમ કિંમત મૂકી યહૂદીએ। તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબી રઝિયલ્લાહુ તાલા અન્હુને ફરમાયું કે 360 ખાડા ખોદો। 360 ખાડા સહાબી રઝિયલ્લાહુ તાલા અન્હુએ ખોદ્યા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મુબારક હાથથી જેમ જેમ રોપતા ગયા એમ એમ પાછળ દરાગ આ ઝાડ ખજૂરના ઉગતા ગયા। તો યહૂદીએ જે નજારો જે મંજર જોયું તો યહૂદી મુસલમાન થઈ ગયો અને સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુને આઝાદ કરી દીધા। એટલે જ આ બાગ માશાલ્લાહ મશહૂર છે સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુનો, અને બહુ મુશક્કત એમણે ઉઠાઈ છે। બહુ મોટો કિસ્સો છે સલમાન ફારસીનો, યુટ્યુબ પર તમે જોઈ શકો છો। બહુ મશક્કત ઉઠાઈ છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીદાર કરવા માટે, ખાલી ઝિયારત અને મુલાકાત કરવા માટે બહુ મુશક્કત ઉઠાઈ। તારે મુલાકાત થઈ 3-4 વર્ષે 5 વર્ષે સમથિંગ એ મુશક્કતને સફર કર્યો, તારે મુલાકાત થઈ। બહુ મોટો કિસ્સો છે, અભી શોર્ટમાં મેં તમને કહ્યો, યુટ્યુબ પર તમે જોઈ શકો છો। પણ એ બહુ ખુશ નસીબ છે જે માણસ, જે નસીબદાર કહેવાય ને યાર। અજવા ખજૂર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના મુબારક હાથથી અહીંયા ગાડી રોપેલા ઝાડ, તો અલ્હમ્દુલિલ્લાહ નસીબદાર જે છે કે ખાસે અહીંયા ગાડી બહુ ખાવાની લોકો તમન્ના કરે છે। અલ્હમ્દુલિલ્લાહ મેં લીધી છે મારા ફેમિલી માટે, બધા માટે ઇન્શાલ્લાહ અહીંથી લઈશ। અને અભી વેપારી આવે છે, ડીલ થશે ઇન્શાલ્લાહ। આપણા મિત્રો માટે દુકાન પર બી ઇન્શાલ્લાહ લઈશ, બધા મિત્રોને લાઈવ બતાવીશ ઇન્શાલ્લાહ। મારા મિત્રોને અહીંની તાજી ખજૂરો સલમાન ફારસી રઝિયલ્લાહુ તાલા અન્હુના બાગની ખરેખર બહુ તમન્ના હતી મને કે હું ક્યારે એમના બાગની વિઝિટ કરું। અલ્લાહના ફઝલો કરમથી, અલ્લાહના લાખ શુકરથી, કરોડ એહસાન છે મારા અલ્લાહનો કે અલ્લાહ તબારક વ તાલા મને અહીં લાયા જગ્યા પર, મુકદ્દસ જગ્યા પર। મારા જેવા ગુનેગારને અલ્લાહ તાલા આવ્યાની તૌફીક આલી ને બધી ઝિયારતો અલ્લાહે મને કરાઈ। મદીના મુનવ્વરાની હજરત ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હાનું ઘર બી મદીના શરીફમાં એકદમ કોઈ ખ્યાલ ના આવે, પણ આ મિત્રનો મારા એહસાન છે કે એમણે મને વિઝિટ કરે બતાવ્યું, જઝાકલ્લાહ। એ ભાઈ આ મિત્ર છે ખજૂરના વેપારી, એ જ વિડીયો ઉતારે છે, બીજું કોઈ છે નહીં અભી અમારી જોડે, એટલે તમને બતાવી નહીં શકતો।